મહેસાણા મહાનગરપાલિકામાં વિપક્ષી કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મનપાની સાધારણ સભામાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવતો હોવાના આરોપ સાથે કોંગ્રેસના નેતાઓ અને કોર્પોરેટરો મેયરને મીઠું આપવા પહોંચ્યા હતા. યોજાયેલી સાધારણ સભા માત્ર 30 સેકન્ડમાં જ આટોપી લેવાતા અને માઇક બંધ કરી દેવાતા કોંગ્રેસે શાસક પક્ષ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. આવો શું કહ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકુરે, આવું સાંભળીએ. કોંગ્રેસ દ્વારા જે મહાનગરપાલિકાની જે સાધારણ સભા ગઈકાલે થઈ એના અનુસંધાને કોઈ પણ સાધારણ સભાની અંદર જે એજન્ડા પ્રમાણે જે મુદ્દા હોય એ તમામે તમામ મુદ્દા વન બાય વન એની ચર્ચા થવી જોઈએ અને ચર્ચા થયાના અંતે એના પર નિર્ણય લેવાતો હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ જાણે લોકશાહી આ ગુજરાતમાં હોય જ નહીં એ રીતે તમામે તમામ મુદ્દા એકી સાથે વાત કરી અને એક જ સેકન્ડમાં તમામે તમામ મુદ્દાઓ મંજૂર કર્યા અને મંજૂર કરી અને બધા જ ઊભા થઈને નીકળી ગયા. એની સાથે તમામે તમામ સૌ અમારા કોંગ્રેસના કોર્પોરેટરનો વિરોધ છે. ખરેખર તો હું એટલું કહી શકું, હું પણ તાલુકા પંચાયતનો પ્રમુખ રહી ચૂકેલો છું. વિરોધ પક્ષની વાત એમને સાંભળવી પડે, દરેક મુદ્દાની ચર્ચા કરવી પડે અને ચર્ચા કર્યા પછી એમની પાસે બહુમતી હોય તો બહુમતીના જોડે મંજૂર કરવાની હોય છે. પરંતુ કોઈની વાત સાંભળવાની નહીં અને મન ફાવે એ રીતે જ જ્યારે બહુમતીના જોડે આ મુદ્દાઓ એક સેકન્ડમાં કે 2 સેકન્ડમાં જ્યારે મિટિંગ પૂરી કરવાની એની સાથે વાતો છે. એના કારણે આજે સમગ્ર કોંગ્રેસના શહેરના કાર્યકરો અને ચૂંટાયેલા કોર્પોરેટરો નગરપાલિકામાં એનો વિરોધ કરવા માટે અને વાત રજૂ કરવા માટે આજે આ પ્રોગ્રામ રાખેલો.